ભગવાન શિવની આરાધનાના પવિત્ર શ્રાવણ માસની ભક્તિમય પૂર્ણાહુતિ સુરતમાં થઈ છે। સુરતના લાડવી ગામ ખાતે જે ગ્રુપ દ્વારા અનોખું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણ મહિનાના અંતિમ દિવસ સુધીમાં 7,11,000થી વધુ પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરીને તેની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ પૂર્ણ કરવામાં આવ્યો છે। શિવપુરાણ અનુસાર પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। આ આયોજન પાછળનો હેતુ લોકોને આધુનિક જીવનની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢીને ભગવાન સાથે જોડવાનો હતો। આ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોએ જાતે માટીના શિવલિંગ બનાવ્યા હતા અને તેની પૂજા કરી હતી। પૂજા બાદ આ તમામ શિવલિંગનું પરંપરાગત રીતે તાપી નદીમાં વિસર્જન પણ કરવામાં આવ્યું, જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ ઉત્તમ માનવામાં આવે છે। આ કાર્યક્રમમાં ભક્તોએ એક જ સ્થળે 12 જ્યોતિર્લિંગના દર્શનનો લાહવો પણ મળ્યો હતો। શ્રાવણ માસના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ ઓમ નમઃ શિવાયના નાદ સાથે આ પૂજામાં ભાગ લીધો હતો। હું બિપિનભાઈ શાસ્ત્રી આ જે ફાર્મની અંદરમાં અમે જે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અમે 7,11,000 શિવલિંગોનું પાર્થિવ પૂજા કરી અને દરરોજ અમે એનું વિસર્જન કરતા હતા। બીજું કે આજે અમાસનો દિવસ એટલે કે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ, આજના દિવસે ભગવાન શિવજીની આરાધના કરવામાં આવે, પિતૃઓની પૂજા કરવામાં આવે, એમાં વિશેષ કરીને પીપળાની પૂજા કરવામાં આવે તો અનેક ગણું ફળ મળે છે। અને બીજું કે પવિત્ર શ્રાવણ માસ દરમિયાનમાં જે વ્યક્તિ કદાચ પૂજાનો લાભ ન લઈ શક્યા હોય, આજના દિવસે જે વ્યક્તિ ભગવાન શિવની આરાધના કરે છે એની તમામ મનોકામના પૂર્ણ થાય છે, પિતૃદોષમાંથી મુક્ત મળે છે। ભગવાન શનિની જેને સાડાસાતી ચાલતી હોય આવા વ્યક્તિને પણ સારામાં સારું રિઝલ્ટ મળે છે, એમને પનોતીમાંથી મુક્તિ મળે છે। હા, અમે આખા માસ દરમિયાન અમે 12 જ્યોતિર્લિંગની પણ પાર્થિવ પૂજા કરી। 12 જ્યોતિર્લિંગનું અમે પાર્થિવ લિંગોનું નિર્માણ કર્યું અને ભક્તો દ્વારા લગભગ 3 લાખ જેવા ભક્તોએ દર્શનનો લાભ લીધો છે અને સાથે સાથે દરેક વ્યક્તિએ ભજન સાથે ભોજન કર્યું છે। જયસુખભાઈ જે તળાવિયા, હું પોતે બિલ્ડર છું। બીજું મારું એમ કહેવાનું કે અમે 12 વર્ષ પહેલાં આવું આયોજન કરેલું, ત્યારે અમે 1.25 લાખ પાર્થિવ શિવલિંગનું સંકલ્પ કરેલો અને ત્યારે 2,51,000 જેવું થયું હતું। તો આ વખતે અમને એમ થયું કે આપણે 5,55,555 શિવલિંગ બનાવીએ, પણ અત્યારે 7,11,000 શિવલિંગ આ મહિનો પૂરો થતાં પૂર્ણ થયા છે। અમારી મનોકામના પૂરી થઈ છે। બીજું અમારું એમ કહેવાનું કે આપણી આખી જિંદગી જે વ્યસ્ત જિંદગી છે એની અંદર આપણે આ ભગવાને એક 12 મહિનામાં એવો શ્રાવણ માસ આપ્યો છે કે મહાદેવની પૂજા કરી શકીએ। એટલે અમને એવું લાગ્યું કે ભગવાન રામચંદ્રજી જ્યારે સીતા માતાની શોધમાં નીકળ્યા અને એને જ્યારે ખબર પડી કે રાવણ માતાજીને લઈ ગયો છે, ત્યારે રામસેતુ રામેશ્વર પાર્થિવ શિવલિંગનું એને આયોજન કર્યું અને રાવણ ઉપર વિજય મેળવ્યો હતો। એટલે અમને એવું થયું કે આપણી તમામ મનોકામના મહાદેવ પૂર્ણ કરે છે અને શહેરની અને જે અમારી સાથે જોડાયેલા બધા મિત્રો છે એને બધાને મંદિરની અંદર જઈ અને થોડીક ભીડમાં ન જવું પડે એટલે અમે 12 જ્યોતિર્લિંગનું આયોજન કર્યું અને સંપૂર્ણ માસ ભોજન અજન ભજન જે સાથે કરી અને સંપૂર્ણ 7,11,000 પાર્થિવ શિવલિંગ થયા। અસ્તુ નમઃ શિવાય।